ગત ફેબ્રુઆરી મહિનામાં લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલેશનની નોટિસ આપી અને ડિમોલેશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ વોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છીએ. એ દરેક મુદ્દાઓની તપાસ છે. અમને મળેલા શાહેદો, અગાઉની એની ક્રિમિનલ હિસ્ટ્રી, આ દરેક મુદ્દાઓ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે. આજ નામદાર કોર્ટ સમક્ષ એના મેક્સિમમ રિમાન્ડ મેળવી એ આ જે 5 માસ સુધી ભાગતો ફર્યો એ સમય દરમિયાન એને કોણે કોણે સહકાર આપેલો છે, એ કયા કયા શહેરોમાં અથવા તો ભારતના અન્ય કયા કયા રાજ્યોમાં ભાગેલો છે, તેમજ આ જે 4 લાખ રૂપિયાની રિકવરી છે એ માટે પણ અમે નામદાર કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી અને રિમાન્ડ મેળવીશું અને જે બી પરિણામો ભવિષ્ય આગળના મળશે તમને જણાવીશું. પરવાના એની ઓફિસેથી રૂપિયા 4 લાખ સ્વીકારી અને ત્યાંથી જ એ ફરાર થયેલો એવી ઘટના ઘટેલી છે.